હે રવિ, તમને કોઈ દી છોડશો તો નહીં ને? ગાંડી થઈ ગઈ જવાની. તારી યાર તો મારા લગ્ન થઈ ગયા, તને કોઈ દી છોડું? જેના લગ્ન થઈ ગયા હજી સુધી એને નથી છોડી. કેટલા બધા સંબંધો છે મિત્રો આપણે, એ બધાની હારે હળી મળીને લઈએ અને શાંતિથી વાતચીત કરીએ ને તો ખરેખર જિંદગી જીવવાની ખૂબ જ આનંદ ને મજા આવે. જેમ કે મા બાપ છે તો મા બાપની હારે ખૂબ આદરથી વાત કરો. આપણી બેન હોય તો બેનની હારે લાડ લડાવો બેનને. આપણો ભાઈ હોય તો ભાઈની હારે તમે સુખ દુઃખની બધી વાત કરી શકો. અને ભાઈબંધ દોસ્તાર તો હોય જ, એને મન ખોલીને જે વાતો કરી હોય એ કરો તમે તમારે બિનદાસ. તો પત્ની હારે વાત કરાય, હવે રીતના બધા હારે વાત કરાય. જાની પડેગી. અરે તમે ઉપાધિ કરો માં, હું ફોન કરું છું એને. હા, જરાય ટેન્શન લ્યો માં, શાંતિ રાખો. હા પણ બાપા કલાકમાં કરું તમને પાછા. હા, શું થયું? ભાટુભાઈ નો ફોન હતો. કેમ? ઈ બે કજિયાના ભેગા થયા છે. છેલ્લા 8 દીથી ઘરમાં ધબધબાટી હાલે છે, ખબર નહીં એની. એટલે કે તમે જરા ફોન કરીને જો તમારું માને તો. મેં કીધું હા હું કહું છું. એને વળી હેનો ઝઘડો હાલે છે અત્યારે? એમના ફોન નો લઈ આવ્યા. હા, ઈ ફોન એનો ખરાબ નીકળો. તે કંપનીમાં બદલાવા ગયા હતા તો બદલાવા ગયા તને ખબર પડી કે ઈ મોડલની આખી સિરીઝ ખરાબ છે. તો બદલાઈ લેવાય ને એને કઈ. બદલાવા ગયો તો ઈ કંપની વાળાએ ના પાડી કે પધરાવેલો માલ પાછો નથી રાખતા. લે, हमने सोचा नहीं था. અત્યારે રજા છે હો, એક કપ ચા પીવાની છે હજી. અત્યારે કાળી ચા પીશો કે દૂધની? દૂધની વાળી. ગાયના દૂધની કે ભેંસના દૂધની? ગાયનું દૂધ. મોળી પીશો કે મીઠી? મીઠી. ખાંડવાળી કે સુગર ફ્રી વાળી? ખાંડવાળી. ગ્લાસમાં પીશો કે કપમાં? કપમાં. મોટા કપમાં કે નાના કપમાં? તેલ પીવા ગઈ તારી ચા. રવિ, છોકરા વધારે હોશિયાર હોય કે છોકરીઓ? ભલી છોકરા હોય, છોકરીઓ તો ભગવાનના આશીર્વાદ હોય, એને પેલો માળ ખાલી હોય. હું તમને એક સવાલ પૂછું, એનો જવાબ તમને ન આવડે ને તો તમારે મને 1000 રૂપિયા દેવાનો. મને નહીં આવડે ને તો હું તમને 500 રૂપિયા દઈશ. કા હું 1000 દઉં તું 500 દેવો ને હું કામ એને ભાઈ? તમે તો જેન્ટ્સ છો ને એકદમ પાવરફુલ. એ તો છે, પૂછી દે હાલ, વાંધો નહીં. એવું કયું પ્રાણી છે જેને 1.5 હાથ, 10 પગ, 8 પૂંછડી, 4 કાન, 10 આંખું અને 12 નાક છે? નથી ખબર. લાવો 1000 રૂપિયા. યાર આવા સવાલ લઈને ન આવતી હોય તો ખોટા મારા પૈસા જાય. 1000 લીધા, જવાબ દેતી જા. મને નથી આવડતું. તારી જાનોડી નીકળી તગા માર વગાડો હવે